ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશમાં વિડીયોમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાનું સવાર પડી ગયું અને હું અહીંથી પપ્પાની ઝઘડા પહોંચી જતો હજી તો ઉઠી નીચે જઈએ તો બસ વિડીયોમાં તમે બને રહેજો. આ તમે જાનમાં જવાના વિડીયોમાં કહી દઉં જઈશું એ વિડીયો તમે બતાવશું તો બને રહેજો વિડીયોમાં. જો બસ તમે બતાવો દર્શન કરાવું પાટડીના શક્તિ એમાંના જીરીસમું આય તૈયાર થવાનું જન્મ જવાનું એટલે તૈયાર થઈ ગયા ને અત્યારે જવાનું છે જાનમાં. અત્યારથી જોરદાર ગરમી છે. તૈયાર થઈ ગયા હાલો તાર આ લોકો ન્યા કરતા નહીં લ્યો. હેલો ભાઈ શ્રી કૃષ્ણ રાધે રાધે. એક ભાઈ બીજો હે એક બી બેઠો પેલો ભાઈ ફોન તમે કેટલી વાર હવે આના પાર નહીં આવતો નહીં આવતો હો કે ના આને કઈ હે જાનમાં જઈએ તૈયાર થઈ જાય બધા નહીં હુઈ રાતા ગરબા ગઈ જો આખી રાત ગરબા ગયા હતા આવું તું એક પહેલું માં રમી જેવા મમ્મી આ લઈ લે કાનો ભાઈ અમે તે છોકરો જીઓ તો હું પેલા પેલી ફેલિયું લાઈને બધી ગાડી મેલ દો ફેલિયું પણ લાલની ગાડી તો બંધ પડી હે એ લાલા એટલે બંધ પડી એટલે ગાડી માં દેવો દેવો આમ બેઠો હે મમ્મી તું ઈને આમ સેટો રાખા જાનમાં તો ત્યાં જઈને ખાલી હાજરી આપીને આવતું દેવાનું. એટલે અમારા ગાય છે ને આજ બંકો સવારથી ગયો તો પરીક્ષા આપવા માટે એનું છેલ્લું પેપર હતું કારણ કે એ જવું પડે લગ્નમાં બી જવું પડે તો ત્યાંથી ફટાફટ રજા લઈને અત્યારે બંકો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો. આજે આજ બંકો આજ નાચીને બૂમ પડાવે છે ને અત્યારે ફાઈન ભાઈ નાચ્યો બરાબર ના તારા પપ્પા જોરદાર ડાન્સ કરે છે બાકી હાજે તો બહુ આ નવા ગામની તો મોજ જ અલગ હોય બાકી ટુરની મોજ. તૈયાર થઈને આવી ગયા ગાડી બે ગયા કારણ કે ગરમી એટલી છે ને ગાડી તાપી પડી છે બહુ જોરદાર ગરમી થઈ ગઈ. થોડી વાર શીતળ કરશું પછી નીકળશું બાકી બધા એવા આવી ગયા. દેવાની ગાડી લાલો શું કરે જોઈએ શક્તિમાં જય શક્તિમાં અમને મજા આવે જોવા બધું ખાવાનું. તો ગાઈસ જો આ લોકો હે ને આઈસ્ક્રીમ ખાવાની મોજ છે. જુઓ શું લાગે છે કોલ્ડ કોફી શું હતું ચોકલેટ લચ્છી આ બધું આઈસ્ક્રીમ ખાય હા કેવું મોટા માણસોનું નાનું આપવું પડે. અત્યારે અમે આવી ગયા હે ને અહીંયા વચ્ચે મેલડી મારું મંદિર આવતું હતું તો અહીંયા દર્શન કરવા આવી ગયા. જાન જઈ પણ હજુ થોડી વાર રહીને પછી અમે જઈએ નજીક જ જાન જવાની હે. તો હું પપ્પા સુમિત આનંદી મમ્મી અમે આટલા લોકો બીજા અલગ અલગ ગાડી લઈને આવે છે જઈએ અમે માં મેલડી જઈએ મેરે જન્મ જવાનું
તો ગાઈસ આ જાનની ગાડી જાય હમણાં જો રોણે પેલા તો ગાઈસ ફાઇનલી મારા ભાઈની ગાડી આવી ગઈ, જાનની ગાડી. ને આગળ એને જાન જાય છે. ગાઈસ અમે જાનની પાછળ પાછળ જઈએ, પછી બીજે વખત જાય છે અને બીજી અમારી ગાડી પાછળ આવે છે. ત્યાં પહોંચી ગયા જ્યાં મસ્ત મેઠા મોટા મોટા ડગલા છે મેઠાના. મેઠા આ બાજુ આની પછી બેસી જવાની આના બાજુ ડીજે વાગે એક વાર. સેનામાં જ આ બાજુ ઓછું ભાવ એટલે સાઈડ વિક્રમ આયા બાઇક લઈને. ગાડી બંધ કરી દેવાની હવે કઈ. અમે અત્યારે જઈએ મીઠાની કંપનીમાં મીઠું લેવા માટે. બધું નકરું મીઠું જ છે. લ્યો ખારો પાટ આવી ગયા. નકરા ઢગલા મીઠાના. બે મોટી બુનો આવી, બે ત્રણે બુનો ભેગી થઈ ગઈ. અત્યારે વ્યવહાર ચાલે છે આમનો. લગ્ન પતાવીને તો અમે આવી ગયા, કારણ કે અમે આવ્યા નતા. દિવાળી છોકરી નાની હતી, એના કપડાની દાગીના એવું આપવાનું હતું તો આપી દીધું. અત્યારે નવા ગામથી નીકળ્યા, હવે જઈએ છે હાવડા મારા ભત્રીજીને કરે. કારણ કે ત્યાં એમના કાલ પ્રસંગ તો કાલ આપણે શું આવવાનું મેન નહીં પડે, એટલા માટે આજ જઈએ. બરાબર ને? ચલો કાંઈ જવા નીકળ સીધા જશું હાવડા. પહેલાં જશું ઓડુથી સીધા હાવડા. પાટડીનો પાણી છે એટલું બધું નહીં દેખાતું. હાવડા પહોંચી ગયા. અરે પત્રીજી રે નીલા શાક શીખશું શાક શીખશું. ઘરે આવ્યા અમે ઘરે ચાંદા બેઠા હતા. સાક્ષી આવજે. તાર આવું અમારા ઘરે તમે હાવડા એમને રાબેન પ્રતિષ્ઠા હે તો મારે આવું પડે. એક પહેલા થવા હતા ને એમને પછી આવીને કહ્યા હતા પાટે તો આવી ગયા. એક કામમાં બધું પતી જાય એમ કે ધક્કો ના થાય. ધક્કો ના થાય. અમદાવાદથી આવવાનું એટલે કાલ જ પાટ લાવીને જો એટલે જ પતી જાય ને પેલું તો જઈશું હવે અમે નવા ગામ પાછા સમિતિને લઈને પછી જશું અમદાવાદ સીધા. મંદિર બનાવી આંકણ કલ પ્રતિષ્ઠા પાટલાને બધું રાખેલું અમને. જય રામાપીર. આપણે આવું જ છે પણ આજે ઉપરની આ સાઈડની છત છે ને બહુ મસ્ત મજા એમાં શું સાઈડની આ સાઈડની છત ગેટ બને.
પાણીની બે ટાંકી હવે ચાલુ છે ને બંધ છે કઈ ખબર નહીં પડે. 4 રસ્તે જઈને ખાવી અમને પકોડી. તમને બતાવું હતો ટાંકી મને કઈ ખબર નહીં હોતી. ટાંકી બતાવી. ને પાણી બેમાં આવતું હશે ખબર નહીં. પકોડી વાળા પકોડી ખાવાની બચા બચા ખાશું. પચાય થોડી વાત કરે 10 રૂપિયાની ખાઈ લે ભાઈ. હા હા પછી જા તો ખરી ખાવા. તો કાંઈ હવે જવાનું છે ત્યાં પકોડી લારી ગઈ ખાજે પાન બની તો સાવડાથી કરાવી ગયા અમને દવાખાને. હાડે ને મોટા હાડું જો શાકભાજી સમારા બઈ ગયા વાતો જ કરી. દેશી ચૂલા પર શાક બનાવે છે જોરદાર. મિક્સ સબ્જી બધું બનાવે આજે. मिक्स सब्जी बन रही है બનાવલા ત્યાં ગેસ ઉપર થાય અહીંયા ચૂલા પર પણ ચૂલાનો ટેસ્ટ સારો આવો. લાલ ચટક બનાવી હવે સાહેબ અમે નવા ગામ માર બોલા કરે યાર તા ગેસ ઉપર ઓલા કરે બને રહી અને આ કાળે ચૂલા કરે શું બાંધી રહી જોઈ બનાવી રહી ચાકુ હે એ ગોભી નાખના જો બનાવજો. આવડે તમને ખાલી કરી ખેંચ જો ગઈ છે પપ્પા પૂરું કરશે એ બીજો અડધો કરશે. આ જરા યાદ કરો કુરબાની. તો ગાય છે પપ્પા તો જો મારે મંડી પડે અંદરમાં બેન ના ઘરે આવી ગયા મેં બેનના ઘરે જમવાનું થઈ ગયું અને બેઠો જમવા તૈયાર થઈ ગયું છે આ જમવા આપે નહીં આ બેન થોડી થોડી ભરજે ખીચડી બધાની હે અને બધી કરે જય મા મેલડી સીધી વાહ ખોડે મેં પગાર લીધું ગાડી તો જઈ મારા બેડા વ્યાસી રેગી આગળ બી ગયો. અમદાવાદ જવા નીકળી ગયા છે. પોપટ ચોકડી ફાઇનલી પહોંચી ગઈ. ગાઈસ પોપટ ચોકડી પહોંચી ગયા. તો ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે ઘરે અને બહુ થાકી ગયા કારણ કે નીકળ્યા હતા ત્યાંથી જો ને 9:30 નીકળ્યા હતા અને અત્યારે વાગી જશે 10:30 કલાક હવા કલાક. તો ભાઈ છે ને કાલના 2 દિવસના ઉજાગરા છે. એક દિવસ તો ફૂલના કામના અને એક દિવસ અમે કાલ લગ્નમાં ગરબાની હતું હોય ક્યાંય થોડા મોડા ને ગરમી એવી જોરદાર લાગે છે ખરેખર. ગરમી ગામડામાં રહેવાય નહીં એવી એટલે ગરમી તો બધે પડે પણ જ્યાં જાનલી જતા ને એક ઝાડ નહોતું ત્યાં નકર બાવરિયા. પાણી પાણી મસ્ત હોય ઠંડુ બીજું બગા આવે ઊંઘ ના આવે. તો ચલો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સર્વે મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. રામ મળી રામ, જય માં ખુખાર મેળવી.